ભાઈ દેશની ચિંતા અમારા પર છોડી દે, ચાલ જલ્દી કોર્ટ જવું છે. હર્ષવર્ધનસિંહ, તમે? ઉમેશભાઈ, કેમ? દેશની ચિંતા એક રિક્ષાવાળો ના કરી શકે? જો રિક્ષાવાળો ફોર્મર એસીપી હર્ષવર્ધન હોય તો એ દેશની ચિંતા કરી શકે. કેમ જો બહુ દિવસે દેખાયા? હું મજામાં છું, પણ આ શું હર્ષવર્ધનસિંહજી? શું? આમ આ રિક્ષા? એટલે હું જોબ શોધતો હતો અને ઘણી બધી કંપનીમાં ઇન્ટરવ્યુ પણ આપ્યા, પણ કઈ વાત ના બની. પછી અચાનક એક સ્કૂલની વર્ધીની ઓફર આપી અને મેં એ સ્વીકારી લીધી. એટલે સવારે છોકરાઓને મૂકવા જઉં છું ને પછી આખો દિવસ રિક્ષા ચલાવું છું. જે એક્સ્ટ્રા પેસેન્જર મળે, એક્સ્ટ્રા ઇન્કમ. તમે ક્યાં કોર્ટ જવાનું કહ્યું ને? હા, હું શું કહું છું હર્ષવર્ધનસિંહજી, મારો એક ખાસ ફ્રેન્ડ છે, એને હમણાં જ એક નવી કંપનીની શરૂઆત કરી છે. તો એમને સ્ટાફની જરૂર છે. તો તમે કહેતા હોય તો મારા ફ્રેન્ડને વાત કરું. ના, હું તમારી ભાવનાની કદર કરું છું, પણ કોઈ મારી ભલામણ કરે મને ગમતું નથી. અને તમે મારી રિક્ષામાં બેઠા એ જ મારા માટે તો ભલામણ થઈ. પણ તમે આ રીતે રિક્ષા શું કામ? એમાં શું થયું? આખરે કામ તો કામ જ છે ને. પણ તમે એસીપી હતા અને હવે આમ રિક્ષા? તમે બરાબર કહ્યું, હું એસીપી હતો અને મારો ભૂતકાળ છે. અત્યારે રિક્ષા ચલાવું છું, એ મારું વર્તમાન છે. તમે વાસ્તવિકતાને બહુ સરળતાથી સ્વીકારી લીધી છે, બહુ સારી વાત કહેવાય. પણ અમરબા માટે આ અઘરું છે. એમને તમારું આ કામ કરવું નહીં ગમે. ત્યારનું ત્યારે જોયું જશે. બસ ખાલી તમે બાને વાત નહીં કરો એટલો વિશ્વાસ છે મને તમારી ઉપર. તમારો વિશ્વાસ ક્યારેય નહીં તૂટે, પણ આ રીતે તમે ક્યાં સુધી વાત છુપાવશો? ક્યારેક તો આ વાત અમરબા સુધી પહોંચશે જ ને. કહ્યું ને, ત્યારનું ત્યારે જોઈ લઈશું. અને મારા માટે કામ એ કામ છે, પછી નાનું કે મોટું એવું નથી. બહુ સારી વાત કહેવાય. તમે કોઈ પણ કામ કરવામાં નાના નથી સમજતા. થેન્ક યુ. જય સોમ. જય સોમ. જય સોમ. બેસો ને. તમે જ કેસરબેન ને? હા, મેં જ તમને કોલ કર્યો. તમે? મારું નામ વિદ્યા. તમે અમને કામ આપશો ને? હાસ તો, એટલા માટે જ તો તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. જેમ તમને લોકોને અમારી જરૂર છે, એમ અમને પણ તમારી જરૂર છે. આપણે દિવસ રાત મહેનત કરવાની છે અને નિર્મળા ગૃહ ઉદ્યોગને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. હા, અમે ખૂબ મહેનત કરીશું. હવે તો અમારે મહેનત કરવી જ પડશે, નહીં તો ખાવાના ફાંફા પડી જશે. તમે લોકો જરાય ચિંતા ના કરતા. તમને લોકોને 2 ટાઈમ જમવા પૂરતું નહીં, પણ એના કરતા વધારે જ વળતર આપીશું, જેથી તમે લોકો બચત પણ કરી શકો. પણ મને તમારી ઓળખાણ તો આપો. મારું નામ વિદ્યા. મારા પતિને નશો કરવાની આદત હતી ને નશામાં એકવાર અમારા પડોશી જોડે ઝઘડો કર્યો. એ ઝઘડો મારી સુધી પહોંચી ગયો અને એમણે એને એવું પાટું માર્યું કે એ ત્યાં ને ત્યાં મરી ગયા. પછી પોલીસ કેસ થયો ને એમને આજીવન કેદ થઈ ને 25 વર્ષની ઉંમરે હું અધારી થઈ ગઈ. શાંત થઈ જાઓ. કહેવાય છે ને, કોઈ વ્યક્તિ પાપ કરે તો એનું ફળ એને એકલાએ જ ભોગવવું પડે છે, પણ જો વ્યસન કરે તો એનું ફળ પોતે તો ભોગવવું જ પડે છે, પણ સાથે સાથે આખા પરિવારે ભોગવવું પડે છે. સાચી વાત છે કે નશાનું પડીકું આમ રોડ પર પડ્યું હોય ને તો કૂતરું પણ નથી સૂંઘતું, અને એ જ નશા માટે માણસ પોતાના ઘર બહાર વેચી મારે છે. માસી, તમારું નામ શું છે? કૌશલ્યાબેન. હા, આ કૌશલ્યાબેન છે અને આ એમના વહુ મીનાબેન છે. એ પણ મારી જેમ જ
બીજાના કરેલા ગુનાની સજા ભોગવી રહ્યા છે. એમની સાથે શું થયું હતું? હું ને કૌશલ્યા માસી એક જ ફળિયામાં રહીએ છીએ. એ બિચારા પણ આ ઉંમરે મારી જેમ નોંધારા થઈ ગયા. એમનો એકનો એક દીકરો સારું એવું કમાતો હતો, પણ કોણ જાણે એને ક્યાંથી શેરબજારની લત લાગી ને વધારે પૈસા કમાવાની લાલચમાં એણે મોટું દેવું કરી નાખ્યું. જલ્દી પૈસા કમાવાની વૃત્તિ માણસને નર્કમાં ધકેલી દે છે. હા, આમનો દીકરો પણ અત્યારે પોતાના કર્યાની નર્કમાં સજા ભોગવી જ રહ્યો છે. એમનો શું ગુનો હતો? પૈસા આપનાર લેણદાર રોજ ઉઘરાણી કરતો. મન ફાવે ને ત્યારે એમના ઘરે પહોંચી જતો. એના માનસિક ત્રાસથી કંટાળીને એકવાર એમને દવા પીને સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યો, પણ નસીબ જોગે તરત જ સારવાર મળી અને એમને બચી ગયા. પણ સુસાઇડ કરવું તો ગુનો છે. હા, એટલે જ કેસ ચાલુ છે. પણ લેણદારોએ તોય એમનો છેડો ના મૂક્યો ને આમના દીકરાએ આવેગમાં આવીને લેણદારને ચપ્પુ મારી દીધું. અત્યારે એમના ઉપર ખૂનનો કેસ પણ ચાલુ છે. ઓછી મહેનતે ઝડપથી પૈસા કમાઈ લેવાની વૃત્તિ ધરાવનારા લોકોની આજકાલ કમી જ ક્યાં છે? ઘણા લોકો શેર બજારમાં ઘણી ઓછી સમજણના કારણે ગમે ત્યાં પૈસા ઇન્વેસ્ટ કરે અને એનો ભોગ આખું પરિવાર બને. માફ કરજો માસી, તમારો દીકરો કાયર કહેવાય. એક તો એમને ભૂલ કરી અને ભૂલથી છુટકારો મેળવવા માટે એમને સુસાઇડ કરવાનો નિર્ણય લઈ લીધો. એમને એકવાર પણ તમારો કે તમારી વહુનો વિચાર નહીં આવ્યો હોય કે એમના ગયા પછી તમારું શું થશે? જો લોકો આટલું વિચારતા થઈ જાય ને તો સુસાઇડના કેસ જ બંધ થઈ જશે. દીકરાના વાંકે દુખી એની માં અને પત્નીને અત્યારે ખાવાના પણ વાંધા છે. તમે અમને કામ આપશો ને તો અમારું જીવન સુધરી જશે. તમે જરાય ચિંતા ના કરો. તમે લોકો કાલથી કામ પર આવી જજો. તમારો ખૂબ ખૂબ આભાર કેસરબેન. તમારે હવે કોઈના ઉપકારની જરૂર નહીં પડે. તમારે લોકોએ સાબિત કરી દેવાનું છે કે તમે ત્રણે કોઈના પણ આધાર વગર તમે તમારા પગ ઉપર ઊભા રહી શકો છો. ત્રીજો પાર્વતીની જેમ શાંત અને સૌમ્ય બની શકે છે તો પોતાના હક અને ન્યાય માટે લડનારી કાળકા પણ બની શકે છે. ભગવાન તમારું ભલું કરે કેસરબેન. જય સોમ. જય સોમ. જય સોમનાથ.